નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। સંજય મલ્હોત્રા ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્ત કરાયા। તેઓ રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી છે। 11 ડિસેમ્બરથી તેઓ ચાર્જ સંભાળશે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે રાજસ્થાનના જોધપુરમાં બીએસએફના 60મા સ્થાપના દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી। હિન્દુઓની સુરક્ષા પહેલા સુનિશ્ચિત કરો, ઢાકામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં બોલ્યા ભારતીય વિદેશ સચિવ। પીએમજય યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજ્યની 5 હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ। આ યોજના અંતર્ગત 2 ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। સાથે જ હોસ્પિટલને 50 લાખ સુધીની પેનલ્ટી કરાઈ। ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લાંચ અને રૂશ્વત વિરોધી દિવસ યોજાયો। મુખ્યપ્રધાને કરપ્શન વિરુદ્ધની લડાઈમાં દ્રઢ મનોબળ અને મજબૂતી સાથે આગળ વધવાનું આહવાન કર્યું। જીપીએસસીની 9 જાહેરાતોની પરીક્ષાની તારીખ જાહેર। પ્રાથમિક કસોટી 23મી ફેબ્રુઆરીએ યોજાશે ને સંબંધિત વિષયોની પ્રાથમિક કસોટી અલગ અલગ તારીખે લેવાશે। અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ 1માં આવેલ રોયલ કેમિકલ કંપનીમાં વિકરાળ આગ લાગી। ફાયરની ગાડીઓ આગ બુઝાવવા માટે કામે લાગી। સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। જૂનાગઢના માળિયા હાટીના પાસે સોમનાથ જેતપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 7 લોકોના મૃત્યુ થયા। નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 13 કાર્યકરો સામે ભરૂચના રાજપારડી પોલીસ મથકે ગુનો નોંધાયો। અમદાવાદ સાયબર ક્રાઇમે સિમ કાર્ડ ખરીદવા આવનાર ગ્રાહકની જાણ બહાર છેતરપિંડી આચરનારા 3 આરોપીઓની ઝડપી લીધા। મલેશિયામાં 2024 એશિયા પેસિફિક ડીફ ગેમ્સમાં ભારતના એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન। 8 ગોલ્ડ, 18 સિલ્વર અને 29 બ્રોન્ઝ સાથે 55 મેડલ સાથે મેડલ ટેબલમાં 5મું સ્થાન મેળવ્યું। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।